કે મેં મારું પહેલું ઇન્વેસ્ટમેન્ટ 11 વર્ષની ઉંમરે કર્યું હતું અને ત્યાં સુધીનું મેં મારું જીવન વેડફી નાખ્યું. ગુડ ઇવનિંગ ગુજરાતી મિત્રો. આજે આપણે જાણશું કે મિસ્ટર વોરેન બફેટના કેટલાક નિયમો છે જે સ્ટોક માર્કેટ વિશે છે. તો આપણે એમની આ એપિસોડ છે જેમાં આપણે આ બધા નિયમો વિશે ચર્ચા કરીશું. જેમાં એમનો નિયમ નંબર 1, પૈસા ક્યારેય ગુમાવશો નહીં, અને નિયમ નંબર 2, નિયમ નંબર 1, ક્યારેય ભૂલશો નહીં. દોસ્તો, આ વાત બહુ ગહેરાઈવાળી છે. તમે આને ધ્યાનથી સમજો કે ધનવાન બનવું એ સૌથી મોટું સિક્રેટ એ વાતમાં રહેલું છે કે તમારા પૈસામાં, તમારા જે નાણાં છે એમાં અનેક ગણો વધારો કરો. જેટલી મોટી રકમથી તમે શરૂઆત કરશો એટલું વધારે સારું. દાખલા તરીકે $1,00,000 15% ચક્રવૃદ્ધિ વ્યાજ દરે આપણે વધતા 20 વર્ષે એનું કેલ્ક્યુલેશન ગણીએ તો $16,36,000 જેટલો ઇન્વેસ્ટમેન્ટ આપણને રિટર્ન મળે. એમાં $15,36,000નો નફો થયો, કારણ કે આપણે શરૂઆતમાં $1,00,000નું ઇન્વેસ્ટમેન્ટ કર્યું. પણ મિસ્ટર બફે એમ કહેતા હતા કે જો તમે પહેલાં એ તમારી મૂડીમાંથી $90,000 તમે લોસ કરી દો છો, ગુમાવી દો છો, અને $10,000નું જ ઇન્વેસ્ટમેન્ટ કરો છો, તો તમારી રકમ વધીને 20મા વર્ષે $1,60,000 જ થશે અને નફો તમારો $1,50,000નો થયો. આ ઘણી જ ઓછી રકમ છે. તમે જેટલા વધારે નાણાં શરૂઆતમાં ગુમાવશો, ભવિષ્યમાં નાણાં કમાવાની શક્તિ પર તેની એટલી જ મોટી અસર પડશે. વોરેન બફે આ વાત ક્યારેય ભૂલ્યા નહીં. એમને આ વાત બહુ ગહેરાઈથી સમજી હતી. એટલે જ જ્યારે મલ્ટીમિલિયનર બન્યા પછી પણ તેમણે એમની જૂની VW બીટલ કાર જ વાપરતા હતા, અને એની પાછળનું કારણ જ આ જ છે. હવે આપણે પ્રિન્સિપલ નંબર 2ની વાત કરીએ. આ બધું જાણો, તમે આ વિડીયો જુઓ અને શીખો કે આ થોટ પ્રોસેસ શું હતી, જે ઇન્વેસ્ટર છે, જે બિગ પ્લેયર છે, એ લોકોના થોટ પ્રોસેસ શું હતી, તમે એના વિશે જાણો. હવે પ્રિન્સિપલ નંબર 2ની વાત કરીએ. જે બફે એમ કહેતા હતા કે મને એક વસ્તુનો ઘણો અફસોસ રહી ગયો કે મેં મારું પહેલું ઇન્વેસ્ટમેન્ટ 11 વર્ષની ઉંમરે કર્યું હતું અને ત્યાં સુધીનું મેં મારું જીવન વેડફી નાખ્યું. હવે વિચાર કરો, એમણે 11 વર્ષની ઉંમરે ઇન્વેસ્ટમેન્ટ શરૂ કર્યું, તેમ છતાં એમને લાગ્યું કે મેં મારું જીવનને વેડફી નાખ્યું. તો આપણે તો ઇન્વેસ્ટમેન્ટના નામે જીરો જઈએ. જીવનમાં જેટલા વહેલા જાગીએ ને એટલું જ વધારે સારું. એમાં પણ ઇન્વેસ્ટમેન્ટ બાબતે તો વહેલા જાગવાથી નાણાંમાં ચક્રવૃદ્ધિ દરે જાદુઈ વધારો કરવાની ઘણી ઉત્તમ તકો પ્રાપ્ત થઈ જાય છે. અને યુવાની એ માણસ માટે જુગાર ખેલવાનો સમય નથી, કેમ કે ત્યારે તો તેની પાસે શાણપણભર્યા નિર્ણયો લઈને નફો કમાવા માટે ખૂબ લાંબો સમય હોય છે. 11 વર્ષની ઉંમરે બફે સાહેબે સિટી સર્વિસીસ નામની ઓઇલ કંપનીના 3 શેર ખરીદ્યા. $38ની કિંમતે ખરીદ્યા હતા, અને જેનો ભાવ ઘટીને $27 થઈ ગયો. અને આ નુકસાનીથી તેમને પસીનો વળી ગયો. તેનો ભાવ વધીને જ્યારે $40 થયો ત્યારે તે શેર તેમણે વેચી દીધા, અને એ પછી થોડા જ વખતોમાં તેનો ભાવ ઉછળીને $200 થઈ ગયો. તેમને આ ઇન્વેસ્ટમેન્ટનો પહેલો પાઠ શીખવા મળ્યો કે ધીરજ રાખવી જોઈએ. જો તમે યોગ્ય શેરની પસંદગી કરી હોય તો પછી ધીરજ રાખો, કેમ કે ધીરજના ફળ મીઠા જ હોય છે. આજે માણસને તરત જ પૈસા જોઈએ છે, 5,000ના સીધા 10,000 કરી લેવા છે. તો આ વસ્તુ નહીં, માણસને ધીરજ રાખવી જોઈએ. કારણ કે જેમ આપણે FDમાં કેવું કે પૈસા આપણે $1,00,000 મૂકી દીધા તો હવે 2 વર્ષ સુધી આપણે એને જોશું જ નહીં. એવી રીતે સ્ટોક માર્કેટમાં બી ઇન્વેસ્ટમેન્ટ કરો તો એને તમે સમય આપો. તમારે એને સમયનું બી ઇન્વેસ્ટમેન્ટ આપવું પડે, ત્યારે જ જઈને થાય. તો આ વાત હતી મિસ્ટર વોરેન બફેની, કે જે નિયમ હતા સ્ટોક માર્કેટને લઈને. તમે પણ તમારા જીવનમાં આ નિયમોને કંઈ ઉતારો, એને તમે સમજો એ વસ્તુને, અને તમારા જીવનમાં એને બી એપ્લાય કરો. થેન્ક યુ દોસ્તો.